હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર મેં આંકડાશાસ્ત્ર વિશે માહિતી આપી હતી, મધ્યક, મધ્યસ્થ અને બહુલકના સૂત્રો આપણે જોયા હતા। તો આજે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ। સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1 સમજો। વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું। તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી હતી। ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો। તો અહીંયા તમને શું શોધવાનું કીધું? મધ્યક શોધવાનું કીધું। હવે એક બેટા વસ્તુ ખાસ સમજજો કે મેં છેલ્લા વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી, તમે વિડિયો ના જોયો તો ચોક્કસથી જોજો। એમાં મેં કીધું હતું કે આપણે સરળ રીત ક્યારે વાપરીશું, પદ વિચલનની રીત ક્યારે વાપરીશું, ધારેલા મધ્યકની રીત ક્યારે વાપરીશું, આ બધાની જ વાત મેં એ વિડિયો લેક્ચરમાં કરેલી છે। હવે અહીંયા સમજો કે અહીંયા આપણે સરળ રીત વાપરીશું। કેમ સરળ રીત વાપરીશું? સૌ જુઓ, અહીંયા જે પણ તમને માહિતી આપી એ માહિતીની સંખ્યા જુઓ નાની છે, 100, 200 કે 10, 20 કે એવી કોઈ સંખ્યા નથી। તો નાની સંખ્યા હોય તો હંમેશા કઈ રીત વાપરવાની? સરળ રીત વાપરવાની। ચલો શરૂઆત કરીએ આપણે। તો પહેલા આપણે ઊભું ટેબલ બનાવીશું। ચલો છોડની સંખ્યા, ચલો તો વર્ગ અંતરાલ લખીએ 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14। ચલો એના પછી ઘરોની સંખ્યા લખીએ। ઘરોની સંખ્યા કેટલી છે? 1, 2, 1, 5, 6, 2 અને 3। ચલો હવે અહીંયા સમજો કે અહીંયા તમને જે માહિતી આપી આને આપણે શું કહીશું? એફઆઈ કહીશું આવૃત્તિ। તો અહીંયા તમને જે માહિતી આપી એ કયા સ્વરૂપે આપી છે? વર્ગ અંતરાલના સ્વરૂપમાં। હવે જ્યારે આપેલ માહિતી વર્ગ અંતરાલના સ્વરૂપમાં હોય તો આપણે શું શોધવું પડે? મધ્ય કિંમત। ચલો મધ્ય કિંમતને આપણે અહીંયા શું કહીશું? xi। જો એ વર્ગ અંતરાલ ના હોય, સમજી લો કે અહીંયા 2, 3, 5, 7, 9, 10 એવી કોઈ માહિતી આપેલી હોય તો એ આપણા માટે સીધું શું થઈ જાય? xi થઈ જાય, બરાબર। પરંતુ અહીંયા આપણને વર્ગ અંતરાલ આપ્યા હોય, બરાબર, ત્યારે આપણે શું શોધીશું? મધ્ય કિંમત। ચલો સમજો, પહેલું કેટલું છે? 0 થી 2। તો મધ્ય કિંમત કેવી રીતે શોધીશું? તો મેં આગળના વિડીયોમાં વાત કરી હતી, પણ ફરી એકવાર કહી દઉં કે મધ્ય કિંમત બરાબર અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા કેટલા? 2। ચલો અધસીમા કેટલી છે? 0, ઉધ્વસીમા 2 ભાગ્યા 2। તો 2 ભાગ્યા 2 કેટલા થયા? 1 થયા। ચલો તો એનો અર્થ શું થયો કે આપેલા વર્ગ અંતરાલની ઉધ્વસીમા અને અધસીમાનો સરવાળો કરી અને 2 વડે તમે ભાગશો એટલે તમને શું મળશે? મધ્ય કિંમત। તો ચલો 0 વત્તા 2 કેટલા થાય? 2 થાય। 2 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 1 થયા। હવે અહીંયા જો દરેકની વચ્ચે તફાવત કેટલાનો છે? 2 નો તફાવત છે। તો જો 2 નો તફાવત હોય, જ્યારે પણ મતલબ 2 મતલબ કે સરખો તફાવત હોય તો હંમેશા પહેલી મધ્ય કિંમતમાં તફાવત જેટલી કિંમત ઉમેરવાની। ચલો સરખો તફાવત છે 2 નો, તો આ 2 ઉમેરતા જાઓ। 1 ને 2 કેટલા થાય? 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11 ને 11 ને 2 13। જો 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7। ચલો હવે આપણું સૂત્ર કયું હતું? સિગ્મા fi xi। ચલો તો હવે આપણે અહીંયા fi xi શોધી કાઢીએ। ચલો fi xi એટલે આ બંનેનું શું કરવાનો? ગુણાકાર। 1 એકા 1, 2 તરી 6, 1 પંચા 5, 5 સીતા 35, 6 નવા 54, 11 દુ 22 અને 13 તરી 39।
ચલો બધાનું થઈ ગયું. હવે અહીંયા સમજો બેટા, હવે બધાનો સરવાળો, બધા મતલબ આપણું સૂત્ર શું છે? તો સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi અપોન n. તો n એ શું છે? તો સિગ્મા fi મતલબ આ કુલ અવલોકનોનો તમે સરવાળો કરો અને આપણે શું કહીશું? n. તો ચલો n બરાબર સિગ્મા fi બરાબર 2 ને 3, 3 ને 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17 ને 3 20. તો કુલ અવલોકનો કેટલા આવ્યા? 20 આવ્યા. હવે શું છે? સિગ્મા fi xi. તો હવે fi xi નો સરવાળો કરીએ. ચલો fi xi 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 22 23, 23 ને 10 33 માંથી ગયા 32 નો બગડો, વધી પડી 3, 3 ને 3 6, 6 ને 5 11, 12 13 14 15 અને 16. તો કેટલા આવ્યા? 162. તો હવે બંને વેલ્યુ આપણે સૂત્રમાં મૂકી દઈએ. ચલો તો સિગ્મા fi xi આપણને કેટલા મળ્યા? 162 અને n એટલે અવલોકનોનો સરવાળો કેટલો મળ્યો? 20. ચલો હવે 162 ને આપણે 20 વડે ભાગીએ. ચલો 2 અઠા 16 એટલે 20 અઠા 160, 2 વધ્યા 0.0, 2 20 એકા 20. ચલો કેટલો આન્સર આવ્યો? 8.1. તો અહીંયા આપણો આ દાખલાનો મધ્ય કેટલો આવી ગયો? 8.1. બરાબર? લખી લો બેટા, લખવું હોય તો. ચલો ખ્યાલ આવી ગયો? ઓકે બરાબર. હું દાખલા મોટા આવશે અમુક દાખલાઓ, એટલે હું દરેક દાખલાનો અલગ અલગ વિડીયો બનાવીશ. બરાબર? એટલે ખાસ ધ્યાનથી જુઓ. બરાબર? તો આ બીજા દાખલાનો વિડીયો તમને આવતા વિડીયો મળશે. ઓકે.